ચૂંટણી પૂર્વે આરટીઓ ટેકનિકલ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। સતત ચોથા દિવસે આરટીઓના કર્મચારી તેમજ ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો। તો ટેકનિકલ કર્મચારીઓ 4 માર્ચ સુધી કાળી પટ્ટી ધારણ કરી પ્રદર્શન કરશે। સાથે જ આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટરો अपना विरोध नोंधावी रह्या छे। साथे बात करवामां आवे आरटीओ कचेरी खाते विरोध नोंधावे तमाम तस्वीरो आरटीओ कचेरी खातेनी छे के ज्यां तमाम मांगणीओने विरोध नोंधावी रह्या छे। साथे जे आगामी दिवसोमां जे छे ते उग्र विरोध नोंधाशे ते पण बात सामे आवी साथे बात करवानो प्रयास करीशुं। आ विरोध करवामां आवी रह्यो छे, शुं विरोध छे ने केटला दिवस सुधी शुं मांगणी लईने विरोध करवामां जी अमारू टेक्निकल ऑफिसर एसोसिएशन द्वारा आज सूत्रोच्चारनो कार्यक्रम राखवामां आव्यो छे। अमे अमारी मांगणीओ 19 मांगो पर अडग छीए अने ए बाबते अमे राज्य सरकारमां अमे मांगणीओ मोकली आपेली छे। तो एमां आजनो चौथो दिवस है जेना दिवसे अमे पण आजे सूत्रोच्चारनो कार्यक्रम राखेलो छे। अलग अलग दिवस जे कार्यक्रम राखवामां आवी रह्या छे आगामी दिवसोमां कई रीतना कार्यक्रमो रहेशे साथे सरकार द्वारा कई रीतनी પડકાર आप लोकोनी रहेशे? जी अमे अत्यार सुधी तमाम कार्यक्रमों सक्सेसफुली पूर्ण कर्या जेमां अमे काળી पट्टी बांधवानो कार्यक्रम कर्यो छे। अमे सोशल मीडिया पर केम्पेन पण कर्युं छे। आज अमे सूत्रोच्चार पण कर्या छे। हवे आगामी दिवसोमां अमे 4 तारीखे मास सीएल अने धरणानो कार्यक्रम राखेलो छे। અને આગામી દિવસે કહી શકાય લોકો પણ હેરાન થશે, કામગીરી પણ ખોરવાશે, તેના માટે શું કહેશો? સાથે સરકારને કઈ રીતના જે છે તમારી માંગણી? जी ચોક્કસથી 4 તારીખે જો અમારા ડિપાર્ટમેન્ટમાં માસ સીએલનો કાર્યક્રમ થશે તો એનાથી લાઇસન્સિંગ, રજિસ્ટ્રેશન, ચેકિંગ આ બધી કામગીરીઓને અસર થશે। ટેસ્ટ ટ્રેકની આ બધી કામગીરીઓને અસર થશે ચોક્કસથી। આપણી સરકાર સાથે શું માંગણી છે અને માંગવા માટે તમામ મુખ્ય માંગણી આપણી શું છે? સૌથી મોટામાં મોટી માંગણી છે કે જે અમારી વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ખોટી રીતે ખાતાકીય તપાસો આદરી અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જેના કારણે અમારા મોટાભાગના અધિકારીઓના પ્રોબેશન પ્રમોશન ઉપર ગંભીર પ્રકારની અસરો પડી છે। તો એ જે ખોટી કાર્યવાહીઓ ચાલે છે એ બંધ કરવાની અમારી સૌથી મોટી માંગણી છે। જે રીતે તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે તમામ ટેકનિકલ સ્ટાફની જે માંગણીઓ છે તે તમામ ટ્રેકને બાબતે હોય તેમને વારંવાર જે રીતે નોટિસ પાઠવવામાં આવતા હોય છે, તમામ એમને એલાઉન્સ વધતા હોય, તમામને લઈને જે હાલ જે ધરના પ્રદર્શન ચાલુ છે અને કહી શકાય કે જે રીતે આગામી દિવસે જ્યારે 4 તારીખની તારીખ આવશે ત્યારે જે છે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે તેની પણ ચેતવણી સામે આવી રહી છે। કેમેરામેન વિપિનના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।